બનાસકાંઠામાં રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતાં ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે। અત્યારે વાવણીના સમયે ખાતરની જરૂર હોય અને આ જ સમયે ખાતરના વધારે પડતા ભાવ આપવા પડતા હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। એક તરફ બિયારણના ભાવ દિન પ્રતિદિન વધતા જાય છે તો કમોસમી વરસાદ અને ભારે વરસાદે ખેડૂતોના પાક બગાડ્યા છે। જો કે ખાતરની અછત ઊભી કરી અને ખાતરના ભાવમાં ખેડૂતો પાસેથી વધારે લેતા ખેડૂતો હવે આ પરિસ્થિતિ સહન કરી શકે તેમ નથી। જો કે સરકારે ઇફકો કંપનીના NPK ખાતરમાં 130 રૂપિયાનો ભાવ વધારો કરી દેતા ખેડૂતોની હાલત કફોડી બની છે। એક તરફ સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની વાત થઈ રહી છે તો બીજી તરફ ખેડૂતોની ખેતી જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો કરી દેતા ખેડૂતોની પરિસ્થિતિ કફોડી થઈ છે। ખેડૂતોને નુકસાનમાં ધકેલ્યા હતા અને ભારે વરસાદને કારણે ઉનાળુ સિઝનમાં પકવેલો મગફળીનો પાક ધોવાઈ ગયો। ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું। જો કે અત્યારે વાવણીની સિઝન છે અને ખાતરની સૌથી વધુ જરૂર પડતી હોય છે, પરંતુ ઇફકો કંપની દ્વારા ખાતરમાં ભાવ વધારો કરી દેતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। એક તરફ બિયારણ મોંઘા છે, દવાઓ મોંઘી છે અને ખાતર પણ મોંઘું થઈ જતા ખેડૂતને વાવણી કેમ કરવી તે ખેડૂતને સમજાતું નથી। અત્યારે પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે કે ખેત પેદાશની જરૂરિયાતવાળી દરેક વસ્તુઓ મોંઘી થઈ છે। ખેડૂતોને તેમની મહેનતનું વળતર પણ નથી મળી રહ્યું। ઉપરથી કમોસમી વરસાદ અને ભારે વરસાદ ખેડૂતોને નુકસાન કરી રહ્યા છે। જો કે ગત વર્ષે પણ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થયો હતો, ત્યારે ફરું ચાલુ વર્ષે NPK ખાતરમાં પ્રતિ બેગ પર ખેડૂતને 1720 રૂપિયામાં મળતી તે ખરીદવા હવે ખેડૂતોને 130 રૂપિયા વધારે ખર્ચવા પડશે। એટલે કે હવે ખેડૂતોને પ્રતિ 50 કિલો ખાતરમાં 1850 રૂપિયા ચૂકવવા પડશે। એટલે આ ભાવ વધારાથી ખેડૂતો નારાજ થયા છે। જો આ પ્રકારે ખેત પેદાશોની જરૂરિયાતવાળી વસ્તુઓ મોંઘી થશે તો ખેડૂતોની ખેતી છોડવી પડશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। એટલે કે ખેડૂતોની માગણી છે કે જે ખેડૂતોની ખેત પેદાશો છે, જે પેદાશોમાં વપરાતી હોય છે તેમાં ભાવ વધારો ન થવો જોઈએ। સરકારે ખાતર ઉત્પાદન કરતી કંપનીઓ અને વેપારીઓને સ્પષ્ટ સૂચના આપવી જોઈએ કે ખેડૂતો પાસેથી ખાતરોનો ભાવ વધારો ન લે, નહીં તો ખેડૂતોને ખેતી છોડવી પડશે। જો કે ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા ખેડૂતોને પડતા ઉપર પાટું મારવા જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે। એક તરફ ખેતી મોંઘી બની છે અને ખેડૂતોના પાક નિષ્ફળ પણ જઈ રહ્યા છે, ત્યારે ખેડૂતો હવે સરકાર સમક્ષ ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓના ભાવ ઘટાડવાની માંગ કરી રહ્યા છે। ત્યારે ખાતર બનાવતી કંપનીઓ પોતાના ભાવ વધારી રહી છે, ત્યારે હવે ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની છે।